નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી ચેનલ રાહિજીકે એજ્યુકેશનમાં। આજના વિડીયોમાં આપણે 15 ઓગસ્ટ 2024 નિમિત્તે કેટલાક મહત્વના પ્રશ્નો જોઈશું જે એક્ઝામની દૃષ્ટિએ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેશે, તો વિડીયોના અંત સુધી બને રહેજો। 15 ઓગસ્ટ 2024માં કેટલામો સ્વતંત્ર દિવસ ઉજવવામાં આવ્યો? 78મો। ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો? 26 જાન્યુઆરી 1947ના રોજ। સ્વતંત્ર દિવસ 2024ની થીમ શું છે? તો વિકસિત ભારત। સ્વતંત્ર ભારતના પ્રથમ સેનાપતિ કોણ છે? મંગલ પાંડે। અંગ્રેજોએ ભારત પર કેટલા વર્ષ રાજ કર્યું હતું? તો આશરે 200 વર્ષ સુધી રાજ કર્યું હતું। ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ કોણ છે? તો પ્રથમ રાષ્ટ્રપતિ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ। અને ભારતના પ્રથમ વડાપ્રધાન કોણ છે? તો ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ છે। ભારતની પ્રથમ વિશ્વવિદ્યાલય કઈ છે? નાલંદા વિશ્વવિદ્યાલય। તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा નારો કોણે આપ્યો હતો? સુભાષચંદ્ર બોઝ। અસહયોગ આંદોલનની શરૂઆત ક્યારે થઈ હતી? 1 ઓગસ્ટ 1920ના રોજ। ભારતના પ્રધાનમંત્રી 15 ઓગસ્ટના દિવસે ક્યાં ધ્વજ ફરકાવે છે? દિલ્હીના લાલ કિલ્લામાં। ભારત છોડો આંદોલનની શરૂઆત કોણે કરી હતી? મહાત્મા ગાંધીજીએ 1942માં। આઝાદીના સમયે ગાંધીજી ક્યાં હતા? આઝાદી વખતે ગાંધીજી કોલકાતા હતા। મારો ફિરંગી કો નારો કોણે આપ્યો હતો? મંગલ પાંડે। ભારતમાં સંવિધાન ક્યારે લાગુ કરવામાં આવ્યું હતું, એટલે કે અમલમાં મૂકવામાં આવ્યું હતું? 26 જાન્યુઆરી 1950ના રોજ। રાષ્ટ્રગાન ગાવામાં કેટલો સમય લાગે છે? 52 સેકન્ડ જેટલો સમય લાગે છે। અને આપણું રાષ્ટ્રગાન વંદે માતરમ છે અને તેના લેખક છે બંકિમ ચટ્ટોપાધ્યાય। જ્યારે રાષ્ટ્રગીત ગાવામાં કેટલો સમય લાગે છે? 65 સેકન્ડ લાગે છે। અને આપણું રાષ્ટ્રીય ગીત જન ગણ મન છે, જેના લેખક રવિન્દ્રનાથ ટાગોર છે। હવે રાષ્ટ્રધ્વજની લંબાઈ પહોળાઈ કેટલી છે? તો 3:2। રાષ્ટ્રધ્વજમાં કેસરી રંગ શાનું પ્રતીક છે? ત્યાગ અને વીરતાનું। સફેદ રંગ શાનું પ્રતીક છે? શાંતિનું પ્રતીક છે। લીલો રંગ શાનું પ્રતીક છે? સમૃદ્ધિનું। અને નીલો રંગ શાનું પ્રતીક છે? ગતિશીલતાનું પ્રતીક। રાષ્ટ્રધ્વજમાં કુલ 4 રંગ આવેલા છે: કેસરી, સફેદ, લીલો અને વચ્ચે અશોક ચક્ર આવેલું છે, તે નીલા રંગનું એટલે કે વાદળી કલર છે। અશોક ચક્ર ક્યાંથી લેવામાં આવ્યું હતું? સારનાથના અશોક સ્તંભમાંથી। અને અશોક ચક્રમાં કેટલા આરા છે? 24। ભારત દેશ ક્યારે આઝાદ થયો હતો? 15 ઓગસ્ટ 1947ના રોજ। તો આ હતા કેટલાક મહત્વના પ્રશ્નો। વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, ચેનલ બનાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।